સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. જે ખૂંચે છે તેવા તો ખપે છે પ્રતિક્રમણ ભૂલો વિના કોઈ દંડ તો નથી શાંત ભાવે કર્મનન અનુપચારી ચર્મ ચક્ષુ વાકુંદુ દાખવે ઉપચારે દિવ્ય ચક્ષુ પુરુષાર્થી જો હવે ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તુર્ત શરૂ કર પ્રતિક્રમણ દોષિત જોયું કોઈનું વર્તન ત્યાં ખપે છે પ્રતિક્રમણ ગાદી ઉપર સૂતા પહેલા વેણી રહ્યો છો કાંકરા આપણને જે ખૂંચે તે દોષો આપણા છે ઝાંખરા અંતસ્કરણને જકડી રાખે રાગી દેશી સંકલન દીધેરું તે પાછું જ આવ્યું વિશ્વ માર્ગ સંસરણ પ્રતિક્રમણથી આપણું ચોખ્ખું બને છે ત્રિકરણ ડાઘ પડતા સાબુ ઘસતા આવરણ ત્યાં નિર્મળ. You have to put the new pad now. Do you want to Afterward. put me pad? No. Next time, tomorrow. No more. લાસ્ટ લાઈન આમાં મિસ થઈ ગઈ હતી એટલે ફાઇન. જય સચ્ચિદાનંદ. પ્રતિક્રમણ માટે બધા જ ધર્મમાં કહેવાયું છે કે પ્રતિક્રમણ એને શું કીધું ચોખ્ખા થવાનો રસ્તો બતાડ્યો છે, હિસાબમાંથી છૂટવાનો રસ્તો બતાડ્યો છે. એટલે જેમને છૂટવું હોય બધાએ છૂટવું છે અને એના સિવાય ઉકેલ નથી. અને એટલી સરસ સમજણ આપી છે દાદાએ કે એમાં આપણી કશે ભૂલ થાય એમ નથી. જો પોતાનું સુખ અનુભવવું હોય તો આપણા થકી બીજાને કોઈને દુઃખ થવાનું બંધ થવું જોઈએ. અને જ્યાં સુધી બીજાને દુઃખ થાય છે ત્યાં સુધી શાંતિ આવશે નહીં. શાંતિ નહીં આવે તો પછી સુખ તો ક્યાંથી આવે? હું તો બહુ નોર્મલ છું, હું તો બહુ નેચરલ છું ને હું તો બધું મોડે જ કહી દઉં છું. પણ એ બધું જે છે એ સામાન્ય છે પણ દુઃખદાયી. અહીંયા બેઠા બેઠા રજની દાદા ફ્લોરિડામાં છે ને હું અહીંયા ઇન્ડિયામાં છું ને મારા એમના માટે કંઈ પણ આડોડ એક નાનું સ્પંદન પણ થાય ને તો એમને પહોંચે. આપણે તેમાં શું થયું એ બધું શું જોવાનું નાનું નાનું? અરે નાના નાનાથી જ મોટું થાય જ પછી. એટલે એના માટે એમ કીધું કે કોઈના માટે આવી રીતે સ્પંદનો જાય તો આપણને એમની જોડે એકતા વનનેસ અનુભવાય નહીં. અને જ્યાં એકતા તૂટે ત્યાં વ્યવહાર તૂટે છે. એકતા તૂટે છે ત્યાં વ્યવહાર તૂટે છે તો પછી ત્યાં મોક્ષની વાત ને મોક્ષનો અનુભવ ને મોક્ષના સુખની તો વાત જ શું કરવાની? વ્યવહાર ડિસ્ચાર્જ સ્વરૂપે છે બરાબર છે પણ એ ડિસ્ચાર્જ વ્યવહારને સરખો કરવાની જવાબદારી આપણી છે. આપણી જે એટલે અંતરાત્મા દશા આપણે જાગેલા એટલે આપણી ઇન્ટરીમ દશા છે. નહીં તો પરમાત્મા દશા બેસાડેલા છે.
પણ એક્ટિવ ભૂમિકા આપણી અંતરાત્મા દશાની છે. કેમ? તો કે આ વ્યવહાર હજી સરખો નથી થયો. બહારની મૂર્તિ સરખી નહીં થાય. એકલો પથ્થર મૂકે એની પ્રતિષ્ઠા કરે છે કોઈ? રણી દાદા, એકલો પથ્થર મૂકી દેવાનો, ચાલો આ ભગવાન જે કરીને કોઈ એક્સેપ્ટ નહીં કરે. એટલે સર્વ ગુણ સંપન્ન કે ને એ આખો વ્યવહાર સંપૂર્ણ આદર્શ થયા વગર આ ભગવત ગુણો સહિત એ આખું વ્યવહાર આપણો એવો થઈ ગયો ને ત્યારે આપણી મુક્તતા, આપણો મોક્ષ કન્ફર્મ. એટલે એ રસ્તો, અને આપણા માટે કીધું છે, એમ કીધું છે દાદા, અનંત અવતારનો કચરો, અનંત અવતારની ભૂલોને આપણે ઇઝીલી એક જ જન્મમાં બહુ સારી રીતે પૂરી કરી શકીએ. અને એના માટે દાદાએ વર્ષો કીધા 14, કે જેમાં ઘણી બધો ભાગ પૂરો થઈ જાય. પણ એ 14 વર્ષ રામ ભગવાનના 14 વર્ષ હોય ને એવી રીતે આપણે કાઢવાના રહી. તો આઈ બિલીવ કે એ બધા પરિણામ આવે. આપણે બધા એક જ બુટમાં છે. એટલે હું વાત કરું છું એટલે કંઈ આમ આગળ નીકળી ગયો ને હું વાત કરું છું એમ નથી. પણ હવે આપણે એના પર ફોકસ કરીએ. અને આ જે એટલું સારી રીતે વર્ણન કર્યું છે કે પહેલું તો ઉપયોગ ચૂકાય છે ને, આ બે વસ્તુ થાય. એક તો ઉપયોગ ચૂકાય છે એટલે શુદ્ધાત્માનો પ્રજ્ઞાશક્તિનો પ્રકાશ જે બતાડે છે તે પ્રકાશમાં જોવાનું રહી જાય છે. કેમ રહી જાય છે? તો એનો નિશ્ચય નથી થયો. અને આ પ્રતિક્રમણ નથી થયેલા. ઓન ગોઈંગ ડે ટુ ડે વ્યવહારમાં કંઈનું કંઈ ચાલ્યા જ કરે છે. અને આપણે બહુ કન્વિનિયન્ટલી ઇઝીલી એને ઇગ્નોર કર્યું છે, અનદેખું કર્યું છે. પણ હવે કારણ કે આ પ્રકૃતિની ભૂલ ચોખ્ખી કર્યા વગર આપણો ઉકેલ નથી. એટલે આ રીતે, અને પાછું એનું ટેન્શન બી નથી કરવાનું કે એના માટે પેલા કે દિવસના 4 સામાયિક કરવાની છે, એવું નથી. કારણ કે ડેલી જીવન વ્યવહારમાં જ કશું ને કશું વાણી કારણ કે નીકળે છે, વિચાર આવે, બોલાય, યા વ્યવહાર થાય, એને આપણે તરત જોઈ લેવાનો. આ જોવાનો નિશ્ચય છે ને બહુ મહત્વનો છે. એ જોવાના નિશ્ચયથી જ્યારે જ્યારે સ્પંદન ઉઠશે મનમાં, એ વાણી બહાર બોલાશે. કે એવું કોઈ પણ પ્રકારનું શું કહેવાય દુઃખદાયી આચરણ થઈ જાય તો અંદર બેલ વાગશે. અને આપણું કામ એ રહે છે કે સાફ કરી લેવાનું. અને ધીમે ધીમે જાગૃતિ, નિશ્ચય જાગૃતિ તો છે, લાઇટ ખુલ્લી થઈ. જાગૃતિ એટલે લાઇટ ખુલ્લી થઈ છે. હવે એ લાઇટને ફોકસ કરવાનું છે આપણે. એ નિશ્ચયથી ફોકસ થાય કે મારે હવે આમ જોવું છે, બીજું બધું કશું જોવું નથી. મારે મારી જ ભૂલો જોવી છે. પણ જાણે બીજાની ભૂલ જોવા માટે કે એના માટે આપણે કોન્ટ્રાક્ટ લીધેલો હોય ને, ઠેકો લીધેલો, એવી રીતે બીજાની પાછળ પડી ગયેલા હોય. તમે આમ નથી કરતા, તમે એમ નથી કરતા, તમે આવું બોલો છો ને તમે તેવું બોલો છો. આપણે ચોખ્ખા થયા ને તો જગત ચોખ્ખું જ છે. એટલે દાદાએ એમનો જીવંત ઉદાહરણ ક્યારેય બગડવા દીધો નથી. એટલે એમનો નિમિત્ત ભાવ જ્યાં જ્યાં જે રીતે જેવો જોઈતો હતો, ખપતો હતો, એ નિમિત્ત ભાવે રહીને આદર્શ વ્યવહારનો દાખલો આપણી સામે જીવીને ગયા છે. આપણે બધા એ જ કરીએ. કારણ કે દ્રષ્ટિ વગરનાની તો વાત જ કરવાની નથી. આવી દ્રષ્ટિ મળેલી છે, દાદા ભગવાન આપણને મળેલા છે, દાદા ભગવાનનું વિજ્ઞાન આપણને મળ્યું છે. તો હવે આપણે વિજ્ઞાનથી જીવી જાણીએ કે આપણી આ બાહ્ય મૂર્તિ બિલકુલ ભગવાનનો જ ફોટો થઈ જાય એવા ભગવત ગુણો સાથે સંપૂર્ણ કે ને સંપૂર્ણ ગુણોથી કમ્પ્લીટ એ થઈ જાય. એ માટે પ્રાર્થના, એ જ પુરુષાર્થ, એ જ આપણો નિશ્ચય રહે છે. જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. આખા દિવસના પ્રોગ્રામમાં સવારે